છે જે 53 ગામડાના મેં પ્રવાસ દરમિયાન જે મફતિયા પ્લોટ માટેના ફોર્મ ભરેલા છે, આ ખરેખર તાલુકા પંચાયતનું કામ હોય છે। એ લોકોને જે ગરીબોને મફતિયા પ્લોટ દેવા માટે ફોર્મ ભરવા જોઈએ, પણ એમના દ્વારા ફોર્મ ભરવામાં નથી આવ્યા। અવારનવાર લેન્ડ કમિટીની મિટિંગમાં હું જતો હોય તો વેરાવળ તાલુકામાંથી પૂછવા મારા તરફથી આવતું હોય તો કે કોઈ પણ ફોર્મ ભરવા માટે તૈયાર નથી ને કોઈને મફતિયા પ્લોટ જોતો નથી। જે યોજનાઓ આવતી હોય એમને અમે અરજી કરતા હોય પણ એ અરજીને અમારું કોઈ ધ્યાન ન દોરતું હોય। પણ આજે અમારા 53 ગામના જે વિમલભાઈ આપણા ધારાસભ્ય છે, ચાલુ ધારાસભ્ય, એ અમારા ગામમાં આવ્યા હતા અને અમને એવું કીધું કે ભાઈ આપણને પ્લોટ ફાળવણી માટે કરીને આપણે તાલુકા પંચાયતે જવાનું હોય ને આપણે એમની અરજી કરવાની હોય, તો એ અરજીના અનુસંધાને આજે અમે વિમલભાઈ ચુડાસમાના સાથે અમે અહીંયા અરજી કરવા આવ્યા છીએ। નિવાસી છું છેલ્લા 23 વર્ષથી। ભલે જો કે મારા બાપ દાદાથી જ મીઠાપુર ગામમાં રહીએ છીએ, પણ અમારે નથી મકાન, નથી પ્લોટ, નથી જમીન, કોઈ પણ વસ્તુ નથી। અત્યાર સુધીમાં અમને કોઈ લાભ મળ્યો પણ નથી ને આજે વિમલભાઈ હસ્તક જો અમને લાભ મળતો હોય તો એનો હું ખૂબ ખૂબ આભારી છું। રજૂઆત તમે કરો શું કહે છે? રજૂઆત કરવા છતાં પણ અમારી અરજીઓ જે નદીના કાંઠા ઉપર જે નદીમાં પાણી વહેતું હોય એમ વહેતું કરી દે છે। હજી સુધી અમારી કોઈ પણ જાતની અરજી લેવામાં આવી નથી। વેરાવળ તાલુકાના 53 ગામ વચ્ચે 220 અરજીઓ મફત પ્લોટની આપવામાં આવેલી છે। જે અરજીઓની ખરાઈ ગ્રામ પંચાયત લેવલે તલાટી કમ મંત્રી તેમજ વિસ્તરણ અધિકારી શ્રી દ્વારા ખરાઈ કરવામાં આવે છે। ખરાઈ કરીએથી જે લોકોને ગરીબ લોકો જે છે એમને પોતાના પ્લોટ મળવાપાત્ર છે કે નહીં જેની ખરાઈ કરીએથી અરજી લેન્ડ કમિટીમાં મૂકવામાં આવે છે। લેન્ડ કમિટીમાં મૂકીએથી પ્રાંત અધિકારી સાહેબ દ્વારા આગળની લેન્ડ કમિટીમાં મંજૂર કરીએથી ખરેખર જે લોકોને મળવાપાત્ર છે તેને સહાય તેમજ પ્લોટ બંને આપવામાં